નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। બીલીપત્ર ક્યારેય વાસી થતું નથી, તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો નવું બીલીપત્ર ન મળે તો અગાઉ પૂજામાં ચઢાવેલ બીલીપત્રને પણ ધોઈને આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા ભક્તજન શિવની આરાધના કરે છે। ત્યારે ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે ખાસ શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવામાં આવે છે। ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાનું એક ખાસ કારણ છે। તેની પાછળ એક કથા જોડાયેલી છે, પરંતુ બહુ ઓછા લોકોને જાણ છે। ત્યારે લોકલ 18ના સંવાદદાતાએ શિવ કથાકાર અશ્વિનભાઈ શુક્લ પાસેથી ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાનું મહાત્મ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો। બીલીપત્રમાં પાર્વતીના સ્વરૂપનો વાસ શિવ કથાકાર અશ્વિનભાઈ શુક્લે જણાવ્યું હતું કે સ્કંદ પુરાણ મુજબ એકવાર માતા પાર્વતી મંદરાચળ પર્વત પર વિહાર કરી રહ્યા હતા, ત્યારે તેમના પરસેવાના કેટલાક ટીપા મંદરાચળ પર્વત પર પડ્યા હતા। આ ટીપામાંથી એક ઝાડ ઉગી નીકળ્યું હતું, જેને આપણે બીલીના વૃક્ષ તરીકે ઓળખીએ છીએ। સંસ્કૃતમાં તે બિલ્વપત્ર તરીકે ઓળખાય છે। એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીના પરસેવા રૂપે આ વૃક્ષ ઉગ્યું હોવાથી તેમાં માતા પાર્વતીના બધા જ સ્વરૂપનો વાસ થાય છે, જેમ કે બીલીના ઝાડના મૂળમાં ગિરિજા દેવી, રેસામાં માહેશ્વરી દેવી, શાખાઓમાં દક્ષિણાયની દેવી, પાનમાં પાર્વતી દેવી, ફળોમાં કાત્યાયની દેવી અને ગૌરી દેવી નિવાસ કરે છે, જ્યારે સમસ્ત વૃક્ષમાં લક્ષ્મી નિવાસ કરે છે। આમ બીલીના વૃક્ષમાં પાર્વતીના અનેક સ્વરૂપનો વાસ હોવાથી તેને ભગવાન શિવ પર ચઢાવવામાં આવે છે, જેથી ભગવાન શિવ પ્રસન્ન થઈને ભક્તોની મનોકામના પૂરી કરે છે। ખાસ વાત તો એ છે કે બીલીપત્ર ક્યારેય વાસી થતું નથી, તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો નવું બીલીપત્ર ન મળે તો અગાઉ પૂજામાં ચઢાવેલ બીલીપત્રને પણ ધોઈને શિવને અર્પણ કરી શકાય છે। બીલીપત્ર તોડતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો। શિવ પુરાણ અનુસાર દર સોમવારે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી 1 કરોડ કન્યાઓના કન્યાદાન કર્યા સમાન ફળ મળે છે। જો ઘરમાં બીલીનું ઝાડ લગાવવામાં આવે તો આખા પરિવારને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તે સ્થળ પૂજનીય અને પવિત્ર મનાય છે। બીલીના વૃક્ષ નીચે સાધન અને પૂજા કરવાથી વ્યક્તિને અનેક ગણું ફળ મળે છે। આ ઉપરાંત જે વ્યક્તિ કોઈ તીર્થ સ્થાનમાં જઈ શકતા નથી, તેઓ આ વૃક્ષના મૂળના ભાગની પૂજા કરી જળ અર્પણ કરે તો તેને બધા તીર્થોના દર્શનનું પુણ્ય મળે છે। આ સાથે બીલીપત્ર પર શિવ પંચાક્ષર મંત્ર લખવાનું પણ આગવું મહાત્મ્ય રહેલું છે। સુવાળી સપાટી તરફ બાજુની સ્પર્શ કરતી વખતે અનામિકા અંગૂઠો અને મધ્યમ આંગળીની મદદથી હંમેશા ભગવાન શિવને ઊંધું બીલીપત્ર ચઢાવો। ભગવાન શિવને બિલ્વના પાન અર્પણ કરવાની સાથે જળાભિષેક પણ અવશ્ય કરો। ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાસની તિથિ તથા સોમવારે બીલીના પાન ન તોડવા જોઈએ। બીલીપત્રને ડાળીની સાથે ક્યારેય ન તોડવું તથા ડાળીએથી તોડતી વખતે પાંદડા ફાટી ન જાય તેનું ધ્યાન રાખવું। આયુર્વેદિક ગુણોમાંથી પણ ભરપૂર છે। બીલીપત્ર આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો બીલીપત્ર ખૂબ મહત્વનું વૃક્ષ છે। બીલીપત્રમાં વિટામિન A, C, B1 અને B6 જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે। આ સિવાય કેલ્શિયમ અને ફાઇબર પણ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે। આ સાથે તેનું નિયમિત સેવન કરવાથી પેટ સંબંધિત, હૃદય, લીવર, ડાયાબિટીસ જેથી સમસ્યાઓમાં પણ રાહત આપે છે તથા
શરીરને ઠંડક આપે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.